મોદીનું નામ વડોદરાની સીટ માટે સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલા જ રાવપુરામાં મોદીના પોસ્ટરો લગાવી ફટાકડા ફોડી મીઠાઈ વેચી કાર્યકરોએ ઉજવણી કરી। વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા નરેન્દ્ર રાવતને ઉમેદવાર તરીકે જાહેર કરાયા। કાર્યક્રમોમાં કहीं ખુશી કहीं ગમ। રાવપુરામાં મોદીના પોસ્ટર લગાવી મોદીનું ભવ્ય સ્વાગત કરતા આચાર સંહિતાનો ભંગ, કોંગ્રેસે કલેક્ટરમાં ફરિયાદ કરતા મોદીના બેનરો હટાવ્યા। અટલાદરા જલારામનગરમાં ફળિયામાં રહેતા બે શખ્સો વચ્ચે બાઇક પાર્ક કરવા મામલે ઝઘડો થયો। ઉશ્કેરાયેલ શખ્સે ઢોરમાર મારતા યુવાનનું મોત। શહેર જિલ્લામાં શહેર ક્રાઇમ બ્રાન્ચનો સપાટો યથાવત। દાહોદની ખૂંખાર ગેંગના બે સાગીર સહિત નામી ચાય બુટલેકરો ઝડપાયા। નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। મોદીનું નામ વડોદરાની સીટ માટે સત્તાવાર રીતે જાહેર થાય એ પહેલા જ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતા પોસ્ટરો લગાવી ફટાકડા ફોડી મીઠાઈ વેચી રાવપુરામાં ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી। ગુજરાતના મુખ્યમંત્રી તથા ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્રભાઈ મોદી વારાણસીની સીટ સહિત ગુજરાતમાં વડોદરાની સીટ પરથી ચૂંટણી લડવાના છે તેવી શક્યતાઓ પ્રબળ બની ગઈ છે। ત્યારે વડોદરાના રાવપુરા વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલ તથા ભાજપના કાર્યકરોએ અમદાવાદી પોળ પાસે મોદીનું નામ વડોદરાની સીટ માટે સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલા જ નરેન્દ્ર મોદીને સ્વાગત કરતા મોટા પોસ્ટર લગાવી તથા ફટાકડા ફોડી મીઠાઈ વેચી આજે ઉજવણી કરી હતી। રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર વડોદરાથી ચૂંટણી લડવા માટે જરૂરી દસ્તાવેજ પણ નરેન્દ્રભાઈ મોદીએ તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે બીજી તરફ ભાજપના ધારાસભ્ય દ્વારા જ આવી રીતે ઉજવણી કરવી એ મોદી વડોદરાથી પણ લોકસભાની સીટ માટે ચૂંટણી લડશે તે વાતને વધુ પ્રબળ બનાવી રહી છે। વડોદરામાં લગાડવામાં આવેલા પોસ્ટર્સમાં નરેન્દ્ર મોદીને ભારત ભાગ્ય વિધાતાના રૂપમાં દર્શાવી લખવામાં આવ્યું છે કે છોટે સરદાર આપકી કર્મભૂમિ में आपका स्वागत है, हमारा नेता देश का नेता। નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડવાના છે તેવા ભાવ સાથે વડોદરાની રાવપુરા બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલ તથા ભાજપના સમર્થકોએ ફટાકડા ફોડવાની સાથે જ મીઠાઈ વહેંચી હતી તથા ચૂંટણીમાં જે ચર્ચામાં હતું એવું ચાય પે ચર્ચા અભિયાનની ઝલક પણ દેખાઈ હતી। ધારાસભ્ય તથા કાર્યકરોએ રસ્તા પર ફટાકડા ફોડ્યા બાદ એકબીજાને ચા વેચી ચાની ચુસ્કી માણી હતી। જે વડોદરામાંથી મોદી સાહેબનું ડિક્લેરેશન થઈ રહ્યું છે તે સૌ વડોદરાવાસી એટલે કે નાગરિકોને બંધન કરતા છે। નાગરિકો સૌથી વધારે મતદાન કરી મોદી સાહેબને લાસ્ટ ટાઈમ જે બાળુભાઈ શુક્લ 1,36,000 વોટથી જીત્યા હતા એના કરતાં પણ ઓછામાં ઓછા 3.5 થી 4 લાખ મતોથી મોદી સાહેબ વડોદરામાંથી જીતશે, જે ભારતભરનો રેકોર્ડ હશે કે આટલા મતથી જીતવાના એ મોદી સાહેબ પ્રથમ વડાપ્રધાન હશે એ નક્કી છે। એ માટે મોદી સાહેબને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ। ગુજરાતનો મુખ્યમંત્રી અને જો વડોદરાનો સાંસદ થઈને વડાપ્રધાન બનતો હોય એ વડોદરા માટે એક ખૂબ જ ગૌરવની વાત છે અને દરેક વડોદરાવાસી એના માટે ગૌરવ મહેસૂસ કરશે। આવકારમાં કંઈ શંકાને સ્થાન નથી। આવકાર તો મળવાનો બહુ જંગી બહુમતી જીતવાના છે, એમાં કોઈ શંકા સ્થાન નથી। એના માટે વડોદરાવાસીએ સ્લોગન બનાવ્યું છે વી ફોર વારાણસી, વી ફોર વડોદરા, વી ફોર વિક્ટરી, વી ફોર વડાપ્રધાન। કેવી તૈયારીઓ છે વડોદરા? તૈયારીઓમાં વડોદરા શહેર પોતા માટે કોઈ તૈયારી નથી। મિશન 272 એ વડોદરા શહેરની તૈયારી છે અને દરેક નાગરિક તરફથી વી ફોર વિક્ટરી, વી ફોર વડાપ્રધાન, બસ એ જ અમે વડોદરાવાસીઓ કહેવા માંગીએ। રાવપુરામાં નરેન્દ્ર મોદીના બેનર સાથે કાર્યકરોએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી, જે મામલે આચાર સંહિતાનો ભંગ થતા કોંગ્રેસે કલેક્ટર કચેરી ખાતે ફરિયાદ કરી હતી। બુધવારે વડોદરા શહેરના રાવપુરા અમદાવાદી પોળ પાસે ધારાસભ્ય યોગેશ પટેલ તથા ભાજપના કાર્યકરોએ મોદીનું નામ વડોદરાની સીટ માટે સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલા જ મોદીજીના પોસ્ટર લગાડી ભવ્ય ઉજવણી સેલિબ્રેશન કાર્યક્રમ કર્યો હતો। હાલ ચૂંટણીનો માહોલ છે, આચાર સંહિતાનો અમલ લાગુ થયો છે, જેથી આચાર સંહિતાનો ભંગ થતાં કોંગ્રેસના અગ્રણી અને એડવોકેટ શૈલેષ અમીને તાત્કાલિક કલેક્ટર કચેરી પહોંચી આચાર સંહિતાના ભંગ મામલે ફરિયાદ કરી હતી, જેના પગલે કલેક્ટરે તાત્કાલિક એક્શન લેતા રાવપુરા અમદાવાદી પોળ પાસેથી નરેન્દ્ર મોદીનું હોર્ડિંગ હટાવવામાં આવ્યું હતું। અને સવારે હું વહેલી સવારે પસાર થતો હતો તો અમદાવાદી પોળ પાસે નરેન્દ્ર મોદીનું હોર્ડિંગ લાગેલું હતું ને કેટલાક નેતાઓ એને આવકારતા
હોય એવું લખાણ હતું. આ બાબતમાં ટોલ ફ્રી નંબર જે નોડલનો મૂકેલો છે એની ઉપર અમે ફરિયાદ કરતા એ ફરિયાદને માટે વધુ શું થયું એ તપાસ કરવા હતા. આજે હોર્ડિંગ ઉતરી ગયું છે એવું જણાવવામાં આવ્યું છે. ફરિયાદમાં અમે જણાવ્યું છે કે આ રાજકીય આચારસંહિતા લાગી ગયેલો છે તો રાજકીય પક્ષ સરકારી કોઈપણ પ્રિમાઇસીસનો કોઈપણ રોડનો રસ્તાનો કે એનો ઉપયોગ ના કરી શકે. ના સરકારી કોર્પોરેશનનો રોડ ખોદી નાખ્યો છે, રોડ ખોદીને હોર્ડિંગ લગાવી દીધેલું છે અને રોડનું નુકસાન પણ કરેલું છે. કલેક્ટરે તાત્કાલિક ભાજપના શહેર પ્રમુખને કલેક્ટર કચેરી ખાતે બોલાવી આચારસંહિતાના ભંગ બદલ ચર્ચા કરી હતી. આચારસંહિતા અમલમાં આવતા તાત્કાલિક અમે આ કાર્યવાહી દરેક જગ્યાએ ચાલુ કરી છે. આજે એકાદ બનાવ આ પ્રકારના ધ્યાનમાં આવતા સવારે મોડલ કોડ ઓફ કન્ડક્ટના ટીમ તાત્કાલિક સ્થળ ઉપર જઈને પોસ્ટર્સ હટાવવાની કામગીરી કરી છે. વડોદરા જિલ્લા પ્રશાસન તરફથી અને ચૂંટણી તંત્ર તરફથી આપ સૌને ખાતરીપૂર્વક આશ્વાસન આપું છું કે વહીવટી તંત્ર સમગ્ર ચૂંટણી દરમિયાન ખૂબ તટસ્થતાથી કોઈ પક્ષપાત વગેરે કોઈ પણ પ્રકારના પૂર્વાગ્રહ વગેરે તમામ પ્રકારના આચારસંહિતાના એક્સપેન્ડિચર મોનિટરિંગના અને તમામ ઇલેક્શન મેનેજમેન્ટ રિલેટેડ કામગીરી ખૂબ સક્ષમતાથી પૂરું કરશે. મોડલ કોડ ઓફ કન્ડક્ટના ટીમ તરફથી કોઈ પણ વાયોલેશન આવે તો તાત્કાલિક આ વાયોલેશન અન્ડુ કરવાનું, એટલે કોઈ બેનર્સ હોય તો એને દૂર કરવાની કામગીરી પ્રાથમિક રીતે કરવામાં આવે છે. પાછળથી કોને કર્યા છે, કેમ કર્યા છે એ બાબતની બાબત પાછળથી અમે તપાસના વિષય તરીકે લઈશું. આજે બંને મુખ્ય રાજકીય પક્ષો તરફથી આજે પ્રતિનિધિઓ અહીંયા ઓફિસમાં આવ્યા હતા. આચારસંહિતાના અલગ અલગ વિષય બાબતે જે સમયાંતરે આ લોકોને સમજૂતી આપવાનું અને આ સેન્સિટાઇઝ કરવાની કામગીરી છે એ તમામે તમામ રાજકીય પક્ષો સાથે સમયાંતરે અને જરૂર પડે તો રોજ મીટિંગ કરીને એમને સેન્સિટાઇઝ કરવાની કામગીરી સતત ચાલુ છે, આજે પણ ચાલુ છે. બનાવને પગલે રાજકીય ક્ષેત્રે વડોદરામાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ જગ્યાએ હોર્ડિંગ લગાડવામાં નથી આવ્યું, પહેલી બાબત. બીજી બાબત, આચારસંહિતામાં શું વિષય છે શું નહીં અધિકારી કહી શકે. અમે અમને પોતાને સંપૂર્ણપણે વડોદરા શહેરની સંસ્કારી જનતા પર વિશ્વાસ છે કે આજ વડોદરા નગરજનો છે જેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીને ખોબલે ભૂતકાળમાં મતો મળ્યા છે. એમના મતો થકી કોર્પોરેશન હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં સારા મતો જીતે છે. કારણ કે વડોદરાની જનતાએ વિકાસ ઈચ્છે છે અને વિકાસ ઈચ્છતી હોવાને કારણે ભારતીય જનતા પાર્ટીની સાથે છે. કોંગ્રેસે આચારસંહિતા મામલે અત્યારે કોંગ્રેસે શું કર્યું, કોંગ્રેસનો વિષય છે. કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા લોકસભા બેઠકના વડોદરાના ઉમેદવાર તરીકે નરેન્દ્ર રાવતને જાહેર કરાયા છે. મોટી સંખ્યામાં કાર્યકરોએ રાવતને વધાવી અભિનંદન પાઠવ્યા હતા. જો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાથી ચૂંટણી લડશે તો સામે નરેન્દ્ર મોદી વિરુદ્ધ નરેન્દ્ર રાવત વચ્ચે ચૂંટણી જંગ જામશે. કારણ કે લોકસભાની ચૂંટણી માટે વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવતને જાહેર કરાયા છે. કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા રાવતને 2010ની કોર્પોરેશનની ચૂંટણી માટે તેમજ 2012ની વિધાનસભાની ચૂંટણી માટે દાવેદારી કરી હોવા છતાં ટિકિટ આપવામાં આવી નહોતી. આખરે હવે તેમની લોકસભાના બેઠકના ઉમેદવાર તરીકે પસંદગી કરાઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત ગત તારીખ 13 માર્ચે યોજાયેલી કોંગ્રેસ પ્રાઇમરીઝ ઇલેક્શનમાં 265 મત મેળવી 65 મતની સરસાઈથી વિજેતા બન્યા હતા. જેના આધારે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા તેઓને વડોદરા લોકસભાના બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. 46 વર્ષીય નરેન્દ્ર રાવતે MS યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ એન્જિનિયરિંગ સિવિલની ડિગ્રી મેળવી છે. કન્સલ્ટિંગ એન્જિનિયર રાવતે યુનિવર્સિટી GS ટેકનોલોજી GS તરીકે ચૂંટવા ઉપરાંત NSY અને યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી છે. નરેન્દ્ર રાવતને કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરતા મંગળવારે સાંજે ડેરીડેન સર્કલ પાસે કાર્યકરોએ નરેન્દ્ર રાવતને વધાવી તેઓને અભિનંદન પાઠવ્યા હતા. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને અમારા કોંગ્રેસ અધ્યક્ષા સોનિયાજીએ આજે મને સત્તાવાર રીતે પ્રાઇમરીઝમાં ચૂંટાયા પછી વડોદરા લોકસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. હું ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આહવાન આપું છું કે જે વડોદરાને તમે શાંઘાઈ બનાવવાનું સપનું થયેલું અને શાંઘાઈના નામે તમે વડોદરા શહેરની ભોળી પ્રજાના મતો લઈ ગયા છે, એમને ચેલેન્જ કરીએ છીએ કે વડોદરાની ધરતી પર તમે ચૂંટણી લડવા આવો.
આ સાંઘાઈમાં તમે ચૂંટણી લડવા, જેને તમે સાંઘાઈનું બિરુદ આપી 10 વર્ષ સુધી વડોદરા શહેરના અઢળક મતો તમે લઈ લીધા છે, એ પોતે ચૂંટણી લડવા આવે એનો અમે રાહ જોઈ રહ્યા છે. વડોદરા શહેરની પ્રજા એનો પોતાનો પરચો બચાવશે. હું સત્તાવાર રીતે વડોદરા શહેરની પ્રજાને અપીલ કરું છું કે લડાયક તમારા પ્રજાની વચ્ચે રહી શકે તેવા ઉમેદવારને ચૂંટીને મોકલો. વડોદરા શહેરના પ્રજાની ચિંતા કરવા માટે હું એક ઉમેદવારી પત્ર ભર્યું છે. મને સહકાર આપવા માટે હું નમ્ર વિનંતી કરું છું. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse Circle, Vadodara. Indolite Get Busy Living, high technology prosthetic and orthotic products, ઉચ્ચ ટેકનિક યુક્ત કૃત્રિમાંગ, ઓર્થોટિક ઉત્પાદનો, કોસ્મેટિક રેસ્ટોરેશન, સિલિકોન સ્કિન કેર ઉત્પાદનો, રોગીઓને ટેકનિકલ અને ક્લિનિકલ સહાય સાથે મહત્તમ લાભ. ઇન્ડોલાઇટ પ્રોસ્થેટિક ISO પ્રમાણિત કંપની, જેના ઉત્પાદનો અને સેવાઓની ગુણવત્તાના ઉચ્ચતમ સ્તરની છે. બી બાયોનિક હાથ, મિકેનિકલ હાથ, કોસ્મેટિક મોજા. ઇન્ડોલાઇટ કંપની ગુણવત્તા અને આશ્વાસન સાથે. ઇન્ડોલાઇટને ધ્યેય રોગી પ્રથમ. ઇન્ડોલાઇટ પ્રોસ્થેટિક એન્ડ ઓર્થોટિક સેન્ટર, ગ્રાઉન્ડ ફ્લોર 20, નિર્મલ સોસાયટી, નિયર ક્રોસ રોડ, રુસ્તમ પટેલ માર્ગ, નિયર RC દત્ત રોડ, અલકાપુરી, વડોદરા. મોબાઈલ નંબર 9879604241, લેન્ડલાઇન 026523555646. ઇમ્પોર્ટેડ નેચરલ અને ઇકો ફ્રેન્ડલી કોસ્મેટિક માટેનું ફર્સ્ટ એક્સક્લુઝિવ બ્યુટી સ્ટોર ઇન ઇન્ડિયા ફોર કેસીવા મેન એન્ડ વુમેન. કુદરતી વનસ્પતિઓથી તૈયાર કરેલ પ્રોડક્ટ્સ ત્વચાની નિખાર માટે. ન્યૂફેર વ્હાઇટનિંગ સિરમ, ન્યૂફેર નાઇટ ક્રીમ, લેનોપલ હિમાલયા વ્હાઇટનિંગ ક્રીમ, લેનોપલ અલ્ટ્રા સ્મૂથ ક્લિન્ઝિંગ જેલ, લેનોપલ આઈ કંટોર, લેનોપલ સ્પેશિયલ સ્ક્રબ, નેચરલ અને કેમિકલ ફ્રી સનસ્ક્રીન લોશન, 100% નેચરલ પ્રોડક્ટ્સ, ફ્રી કન્સલ્ટિંગ. તો આજે જ કેસીવા બ્યુટી શોપની મુલાકાત લો. કેસીવા બ્યુટી શોપ, 56 અંબાલાલ પાર્ક, ફર્સ્ટ ફ્લોર, ઓપોઝિટ ચારભુજા કોમ્પ્લેક્સ, વોટર ટેન્ક રોડ, કારેલીબાગ, વડોદરા. ફોન નંબર 2462480246 24624881. આજે લાઇફસ્ટાઇલના લીધે લોકો સ્ટ્રેસથી નાની મોટી બીમારીથી પરેશાન છે. EFT ઇમોશનલ ફ્રીડમ ટેકનિક્સથી 90% બીમારી બોડીના 9 પોઈન્ટ્સ પર ફિંગર ટેપિંગ કરવાથી દૂર થાય છે. All the tension from the day. All the tension from the day. Under the eye. All the stress. જેમાં ગુસ્સામાં આવી ગયેલા કનુ ચૌહાણે ફતેસિંહ પડિયાર ઉંમર વર્ષ 18ને માર મારી ગળું દબાવી છાતીમાં મુક્કા મારતા તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. છાતીમાં આંતરિક ભાગે ગંભીર ઈજાઓ થવાથી બેભાન બનેલ ફતેસિંહ પડિયારને 108 દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે ફતેસિંહને મૃત જાહેર કર્યો હતો. હત્યાના બનાવ સંદર્ભે ફતેસિંહના ભાઈ મનોજ પડિયારે માંજલપુર પોલીસ મથકે હત્યાનો ગુનો કનુ ચૌહાણ વિરુદ્ધ નોંધાવ્યો હતો. પોલીસે કનુની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે. ભાઈ રિક્ષા લઈને ગયો તો પછી આવતા છે ને તો વચ્ચે બાઇક હતી ને તો એને થોડું ટચ થયું પાછળ, તો ગાડી છે ને પડી ગઈ. એને પેલા ફેટ જઈને ગળું દબાઈને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું અને મેં ત્યાંથી દેખ્યું ત્યાં ગળું દબાયેલું હતું. અહીં આગળ ઘા છે ને કનુ મફત ચૌહાણ. હા, ત્યાંનો જ છે ફરિયાણો. હરદ્વાર શાંતિકુંજ સ્થિત ગાયત્રી પરિવાર સંચાલિત દેવ સંસ્કૃતિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ટીમ વડોદરા શહેરમાં આવી હતી, જ્યાં શહેરની સ્કૂલોમાં આધ્યાત્મિક ટોક શો તથા પ્રદર્શન યોજ્યું હતું. હરદ્વાર સ્થિત શાંતિકુંજ ગાયત્રી પરિવાર સંચાલિત દેવ સંસ્કૃતિ યુનિવર્સિટીમાં ઇન્ટર્નશીપ કરતા વિદ્યાર્થીઓની ટીમ વડોદરા શહેર ખાતે આવી હતી. આ ટીમના વિદ્યાર્થીઓએ કારેલીબાગ સંજય પાર્ક ગાયત્રી પ્રજ્ઞાપીઠના સંયુક્ત ઉપક્રમે જીવન ભારતી વિદ્યાલય સ્કૂલમાં આધ્યાત્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં દેવ સંસ્કૃતિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ યાદશક્તિ વધારવા તેમજ પાવર પોઈન્ટ અંગેની સમજ આપી ડેમોન્સ્ટ્રેશન યોજ્યું હતું.
हम लोग देव संस्कृति विश्वविद्यालय हरिद्वार से आए हैं, जो कि गायत्री परिवार के द्वारा चलाया गया एक विश्वविद्यालय है। हम यहाँ पे इंटर्नशिप प्रोग्राम के दौरान आए हुए हैं और हम आज इस स्कूल में, जीवन भारती स्कूल में आए हैं मेमोरी एनहेंसमेंट के बारे में बोलने के लिए। वैसे हम लोग और भी अलग अलग कॉलेजेस स्कूल में जा चुके हैं, जहाँ पे हमने पर्सनालिटी डेवलपमेंट, स्ट्रेस मैनेजमेंट और मेमोरी एनहेंसमेंट के बारे में बताया है। तो हम इसी उद्देश्य के साथ आए हैं कि हाँ, अभी बच्चों के एग्ज़ाम आने वाले हैं, तो उनको हमारी तरफ से थोड़ा यूज़ मिले कि जो हमने सीखा है अपनी यूनिवर्सिटी में वो हम उन्हें बता सकें और उनकी मेमोरी शार्प कर सकें। इंटर्न्स, ग्रेज्युएट અને પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્ટર્ન્સ દીકરીઓ, 9 દીકરીઓનું ગ્રુપ આખા ભારતમાં અત્યારે આવ્યું છે, એટલે ગુજરાતમાં અને વડોદરામાં છે, અને અલગ અલગ સ્ટ્રેસ મેનેજમેન્ટ, ટાઈમ મેનેજમેન્ટ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, મેમરી એન્હાન્સમેન્ટ પર ફ્રી લેક્ચર્સ अलग अलग ठिकाने गोठव्या जाए છે। जीवन भारती विद्यालय खाते गायत्री परिकापीठ कार्यालय के द्वारा मैं एक प्रवचन गोठवेलू है। स्पेशियल प्रोफेशनल स्तरना प्रवचनों है, पण तद्दन निःशुल्क है। पावर पॉइंट प्रेजेंटेशन साथ प्रवचन आप्या है, जेथी करीने आवनारी पेढ़ीने आपणे घड़ी सके। योग, हेल्थ कई रीते साचवी, यादशक्ति कई रीते वधारवी, तणाव कई रीते दूर करो, जे आपणी रोजबरोजनी समस्याओं है जीवननी, एने दूर करवा माटेना प्रोफेशनल स्तरना प्रवचन हरिद्वारनी देव संस्कृति विश्वविद्यालयनी दीकरीओ द्वारा आपवामां आवी रह्या छे। ए बहु सराहनीय है। બ્રાન્ડેડ કંપનીના મોબાઈલ કલેક્શન અને મોબાઈલ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતું બિગ સી કોમ્યુનિકેશન, દુબઈ, કુવેતમાં અદ્યતન મોબાઈલ શોરૂમ ધરાવતું બિગ સી કોમ્યુનિકેશન હવે વડોદરામાં દરેક પ્રખ્યાત કંપનીના મોબાઈલ એસેસરીઝ તેમજ ડાઉનલોડ માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે બિગ સી કોમ્યુનિકેશન। मोबाइल खरीदी पर डाउनलोड फ्री, एसेसरीज में डिस्काउंट, विविध ब्रांडना मोबाइल रिपेर थशे, टेब्लेट और विविध कंपनीओना अनलॉक डोंगल मळशे। तो आज ज मुलाकात लो। बिग सी कम्युनिकेशन, शॉप नंबर 8, सुभाष शॉपिंग सेंटर नियर संगम 4 रस्ता, हरणी रोड, वडोदरा। फोन नंबर 0265246799। सदियों पुरानी हमारे ऋषि मुनियों की देन आयुर्वेद। चरोतर प्रदेश में यशस्वी चिकित्सक शिरोमणि अवार्ड विजेता वैद्यराज हरिनाथ झा द्वारा संस्थापित आयुर्वेद संकुल आणंद, जो पिछले 10 वर्षों में आरोग्य क्षेत्र आणंद में कार्यशील है। आयुर्वेद संकुल में अनेक प्रकार के असाध्य एवं कष्ट साध्य रोगों का इलाज किया जा रहा है। आयुर्वेद संकुल में ऋतुओं के अनुसार अनुभवी वैद्यों द्वारा मरीजों को सेवाएं प्रदान की जाती हैं। रोगों के इलाज एवं सदा निरोगी रहने के लिए एक बार अवश्य मुलाकात लें। आयुर्वेद संकुल, अंबिका चौक, नए बस स्टैंड के पीछे, शिखोड़ तालाब। श्री साई परिवार सेवा ट्रस्ट, जाणता राजा सेवा ट्रस्ट, जुम्मादादा व्यायाम मंदिरना उपक्रमे छत्रपति शिवाजीनी शोभायात्राનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। श्री साई परिवार सेवा ट्रस्ट, जाणता राजा सेवा ट्रस्ट, जुम्मादादा व्यायाम मंदिरना उपक्रमे मंगळवारनी सांजे शहेरना छत्रपति शिवाजी महाराजनी प्रतिमा साथे शोभायात्रा निकળી હતી, જેમાં હજારોની સંખ્યામાં મરાઠા પુત્ર તથા છત્રપતિ શિવાજીના અનુયાયીઓ શોભાયાત્રામાં જોડાયા હતા। આ શોભાયાત્રામાં અંગ કરતબો દર્શાવવામાં આવ્યા હતા। છત્રપતિ શિવાજી જયંતિ મહોત્સવમાં ભાગ લેવા માટે મુંબઈથી ખાસ કલાકારો વડોદરા આવી પહોંચ્યા છે અને તેઓ દ્વારા નૃત્ય નાટક અકાદમી યોજાયો હતો। મૂળ કરજણના અને આરએસએસ સાથે જોડાયેલા વડોદરામાં રહેતા અને 80ના દાયકામાં નરેન્દ્ર મોદી સાથે કામ કરી ચૂકેલા મણિભાઈ પટેલે નરેન્દ્ર મોદી પીએમ બને તે માટે શુભેચ્છા પાઠવી હતી।
મૂળ કરજણના અને 80ના દાયકામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પાર્ટીમાં કામ કરનાર કરજણ નારેશ્વરના મણિભાઈ પટેલ આરએસએસમાં જોડાયેલા હતા. તેઓની સાથે નરેન્દ્ર મોદી પણ કામ કરતા હતા. આજરોજ તેઓને ઘણી ખુશી છે કે પાર્ટીના કાર્યકર તરીકે રહી ચૂકેલા નરેન્દ્ર મોદી આજે પીએમ પદના દાવેદાર છે. ઈઝી ટીવી સાથે તેઓએ ઘણી બધી વાતો કરી હતી. हमें ऐसा लगता था कि ये आदमी हमें इधर उधर घुमा रहा है, तो हमारे जो आर्थिक बर्बादी हो रही है वैसा लगता था उस दिन. लेकिन आज हमें लगता है कि हमारी तो बर्बादी हुई, लेकिन देश की तो आबादी हो रही है. तो हमें आज गर्व है कि जो हमारी बर्बादी, हमारी जो उस वक्त की जो आर्थिक बर्बादी जो गनो हो, लेकिन आज देश की जो है तो हमें गर्व है कि हमारे जो हमें जो काम किया है और बहुत बढ़िया काम किया. किस तरीके से आप नरेंद्र मोदी को साथ लेके घूमते थे, कहाँ कहाँ घूमते थे? मैं हमारे जो गांव के जिले के गांव के जो लोग हैं वहाँ हम दरेक तहसीलों में जाते थे और वहाँ हम नरेंद्र भाई जो बैठक लेते तो उसके साथ बैठते थे. क्या काम करने का तरीका कैसा था उनका? उसका काम करने का तरीका था, जो कोई लेट आता था तो उसके धमकाते थे, क्यों वो लेट आया, ये बैठक क्यों नहीं हुई. वैसा भी वो उस वक्त उसका था दिमाग कि जो कोई लेट आता था बैठक क्यों नहीं हुई, तो वो भी अपने जो जोश में वो करते थे. એટલે ये भी आज भी है कि वो काम आज भी वैसा कर रहे हैं और निर्णय शक्ति भी ज़्यादा है, वो करेंगे. उस वक्त आपको यकीन था एक दिन ये पोस्ट पर पहुंचेंगे? उस दिन थोड़ा ऐसा लगता था कि वो पहुंचेंगे नहीं पहुंचेंगे, लेकिन हम पर तो जो दबाव रखता है वो करेगा, वैसा लगता था. आज कैसा फील हो रहा है? आज तो हमें ऐसा लगता है कि जो हमारा आदमी एक बड़ा प्रधान बन रहा है तो बहुत खुशी है. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મોદીનું નામ વડોદરાની સીટ માટે સત્તાવાર રીતે જાહેર થાય તે પહેલા જ રાવપુરામાં મોદીના પોસ્ટરો લગાવી ફટાકડા ફોડી મીઠાઈ વેચી કાર્યકરોએ ઉજવણી કરી. વડોદરા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા નરેન્દ્ર રાવતને ઉમેદવાર તરીકે જાહેર કરાયા. કાર્યક્રમમાં કहीं ખુશી કहीं ગમ. રાવપુરામાં મોદીના પોસ્ટર લગાવી મોદીનું ભવ્ય સ્વાગત કરતા આચાર સંહિતાનો ભંગ. કોંગ્રેસે કલેક્ટરમાં ફરિયાદ કરતા મોદીના બેનરો હટાવ્યા. અટલાદરા જલારામનગરમાં ફળિયામાં રહેતા બે શખ્સો વચ્ચે બાઇક પાર્ક કરવા મામલે ઝઘડો થયો. ઉશ્કેરાયેલ શખ્સે ઢોરમાર મારતા યુવાનનું મોત. શહેર જિલ્લામાં શહેર ક્રાઇમ બ્રાન્ચનો સપાટો યથાવત. દાહોદની ખૂંખાર ગેંગના બે સાગીર સહિત નામી ચાય બુટલેકરો ઝડપાયા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.